તો જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું આપણે એક નવા વિડીયોમાં. અને આપણે જો તમે આગલા વિડીયોમાં જોયું છે કે આપણે હોટલે હતા ત્યાં વિડીયો પૂરો કર્યો હતો. અત્યારે જો આપણે હોટલે જ છીએ અને જમી હોત લીધું. આપણે જમીન હવે ભરવાનો ઓર્ડર તો આવી ગયો છે. હવે ત્યાં ભરવાનું થોડુંક લેટ થાય એમ છે જોવો તમે. એટલે આપણે જમી લીધું છે. જમીન કીધું હવે નીકળીએ અહીંથી. આ પેલી ગાડી હોટલ જ છીએ હજી. હવે અહીંથી જ્યાં આપણે ભરવાનું હોય ત્યાં જવા દઈ અને ત્યાં જઈને બેસીશું. એટલે 4 વાગે ભરશે એવું લાગે છે. પાર્ટી અરે આપણે વાત કરી હતી, એવું કીધું કે 4 વાગે ભરવા લગાડી દેવું. એટલે હવે અહીંથી આપણે નીકળી અને જાય સીધા ફેક્ટરીએ. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક. ગાડીવાળા હોરન મારે છે ભાઈ, અવાજમાં કાંઈ થોડોક ઓલું હોય તો એડજસ્ટ કરી લેજો. તો મિત્રો આપણે પહોંચી ગયા જ્યાં ભરવાનું છે ત્યાં. જો તમે આ સામે ડેલો દેખાય ખુલ્લો, ત્યાંથી આપણે લોડિંગ થાય. ત્યારે ટાઈમ થયો છે 2:30 વાગ્યા અને આપણે પહોંચી ગયા. ને 4 વાગ્યાનું એને કીધું છે એટલે આપણે વહેલા આવી ગયા. હવે નવરાજ બેઠા હતા હોટલે, તમને ખબર જ છે. એટલે વયા જાય હવે ફેક્ટરી સીધા. એટલે અહીંયા આવીને બેઠા 4 વાગ્યા પછી લગાડશે. 6 વાગે ભરાઈ જાય પછી હજી બીજો માલ આપણે ભરવાનો હોય. અહીંયા જવાનું થાય અહીંથી ઓઢવમાં. એટલે આપણે લગભગ 8-9 તો વાગી જ જાય નીકળતા. ભરાઈ જાય એ ઊંચું કામ નકર પછી છે રવિવાર આજ. અત્યારે તો વરસાદ નથી, વરસાદ તો બંધ થઈ ગયો હવે. હાલો તો હવે રાહ જોઈને બેસીએ કેટલા વાગે લગાવે ગાડી. તો મિત્રો 9:30 વાગી ગયા અને એટલે આપણે અત્યારે જો પહોંચી ગયા છીએ ચાંગોદર. સનાતનથી ટર્ન મારી દીધો અને ચાંગોદર પહોંચવા આવ્યા. અચ્છા, રવિવાર છે એટલે ટ્રાફિક તો હળવો છે, નથી બહુ ટ્રાફિક. નકર તો અત્યારે ફૂલ ટ્રાફિક હોય આ રોડે. હાલો હવે આપણે સીધા બગોદરા ઊભા રહેવું. જય ગોપાલ હોટલે 11ની આસપાસ પહોંચી જાઉં. ત્યાં પછી ત્યાં જમી લઈ. જમીન પછી જોઈ ક્યાં લગી હાઈકે જાય. ચોટીલા લગી તો આપણે હાકી લેવાની ગણતરી છે. 2-2:30 વાગે 3 વાગે ચોટીલાની આસપાસ પહોંચી જાય તો પછી ત્યાં જઈને હોઈ જાય. સવારે સીધા 6 વાગે ઉઠીને ખાલી કરવા. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. રોડ તો ખાલી છે એટલે આપવામાં તો વાંધો નથી આવતો, મજા આવે અટાણે. નકર તો આ રોડ ઉપર તમે ગાડી કાઢવી એટલે પરસેવો ભરી જાય. મિત્રો 1:30 વાગ્યો હોય અત્યારે અને આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. એક ધારા હાઈલા જ આવ્યા છીએ. જમવા આપણે બગોદરા ઊભા રહ્યા હતા, બાકી પછી ક્યાંય ઊભા નથી રહ્યા. નોન સ્ટોપ હાઈલા જ આવ્યા. તે 1:30 વાગે જો અહીંયા ચોટીલા પૂગી ગયા છીએ. હવે રાખીએ અહીંયા થોડીક વાર.
10 મિનિટ વિહામો દઈ દે પછી હાલ્યા જાય. તો ગુડ મોર્નિંગ મિત્રો, અને અત્યારે ટાઈમ થયો છે 7:30 વાગ્યા છે. અને હવે આપણે અહીંયા બામણપુર બાયપાસમાં સૂઈ ગયા હતા, બારોબાર રાખીને પેટ્રોલ પંપ આવે ત્યાં પંપે રાખીને સૂઈ ગયા હતા. આપણે 2:30 વાગે ત્યાં પહોંચી ગયા હતા, પછી રાખી દીધી હતી કારણ કે હવે કાંઈ લાંબુ છેટું હતું નહીં, 30 કિલોમીટર હતું એટલે આપણે ટેકાવી દીધી. કીધું હવે ત્યાં ઠેકાણે જઈને પછી ઉપાધિ રાખવી કે અહીંયા હું હોય છે રોજ નહીં, એ કોઈ ટેન્શન કરે. એટલે 30 કિલોમીટર છેટું હતું એટલે આપણે ઊભી રાખી દીધી, ટેકાવી દીધી, ઊભી ગયા હતા. અત્યારે 7:30 વાગ્યા નીકળી ગયા છે, આપણે એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. જોવો તમે તો હાલો વિડીયો છેલ્લે સુધી જોજો, અને આપણે હવે આયલા જાય જ્યાં ખાલી કરવાનું ત્યાં. તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં ખાલી કરવાની ત્યાં. જો તમે આ છે સ્વાગત ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા ખાલી થાય. આપણે આનું ખાતું પહેલાં બીજે આગળ હતું 22 કાંટા પાસે હાજીમાં, હવે ત્યાંથી આ બાજુ આવી ગયું છે હાજીમાં જ, ટૂંકમાં બદલી ગયું છે. હવે એમાં જો આ ટોરસ ભરેલું પડ્યું છે, એમાં 7 કોયલ છે. હવે એ ખાલી થાય પછી આપણે 4 કોયલ ઉપાડશું. આમાં એ છે 30 ટન, એ છે 35 ટન માલ દેખાય છે, કારણ કે એમાં તો મોટી કોયલું છે. હાલો તો રાહ જોઈએ હવે, આ ખાલી થયા પછી જ આપણો વારો લે. ને આમાં ખાલી કરવામાં તો જોકે વાર ન લાગે. હા 30-35 ટન છે એટલે આ 10-15 મિનિટ વધીને 15 મિનિટમાં 7 કોયલ છે એટલે ઉપાડી લઈએ. હાલો તો હવે રાહ જોઈએ. હવે મિત્રો જો હવે આપણે અહીંયા કોયલ લોડ ખાલી થાય છે, ખાલી કરીને હવે બીજો માલ આપણે પછી ખાલી કરવા જવાનો. આપણી ગાડીમાં જો આ ખોટા આટમાં નાખાય. હાલો પછી આવ્યો સીધી બીજી જગ્યાએ ખાલી કરવા.